તમે જોઈ શકો છો તપેલી મેકાઈ ગઈ છે અને હવે હરસિયું રેડાઈ ગયું છે અંદર। મિત્રો હવે નાખવાનું છે લસણ અને મરચા નાખી દીધા છે। જોઈ શકો છો અહીંયા ફુલેવર અને બટાકા ધોવાઈ રહ્યા છે। અહીંયા મીઠું નખાઈ ગયું છે। અને હવે મરચું નાખવાનું છે। તમે જોઈ શકો છો મરચું નાખી રહ્યા છે। મરચું નાખી દીધું છે અને હવે લસણને અને મરચાંને ચડવા દેવાના। હવે બટાકા અને ફુલીવર નખાઈ રહી છે। તો તાકીને બેઠા છે સાલા ભૂખડો ક્યારે ચોખા બને ખાઈ જઈએ। તમે જોઈ શકો છો ચોખા નખાઈ રહ્યા છીએ। પાણી ડાલવાનું છે એટલે થોડી વાર પકવા દેવાના ને પછી ઝાપટી જવાના। પાણી ડાલ રહી છે।